નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળીએ અલ્પેશ કથિરિયાને એવું કહ્યું કે તું એક ગુંડો છે અને તું મવાલી છે। તો મિત્રો હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। દાદા જય કોળી સમાજ। અલ્યા અમુક આ ગુંડાઓ અસામાજિક તત્વો લુખ્ખાઓ પોતાની જાતને શું સમજે છે? અલ્યા કોળી સમાજ શું બોળી બામણીનું ખેતર છે તે જે આવે ધોકાવાળી કરીને જતા રહે? વાત છે સુરતની, જ્યાં કાનાભાઈ નામનો છોકરો છે માત્ર 28 થી 30 વર્ષનો, જ્યાં અસામાજિક તત્વ એટલે કે અલ્પેશ કથિરિયા એને જાહેરની અંદર સુરતમાં આ કાનાભાઈને ઢોર માર્યો અને એવું કહેવામાં આવ્યું કે કાનોરીઓ પહેલાં એને ગુંડો હલ લુક્કો હલ આવા કાનનામાં એની પર આટલા ઘ્યાપાયેલ હન। અલ્યા હા ભલે અલ્પેશ કથિરિયા તું જેટલો લુખ્ખો હો ને અને તું જેટલો ગુંડો હો ને એ બધાને ખબર હે। અને ખાસ કરી પોલીસ, સુરત શહેરની પોલીસ તંત્રને હું કહેવા માગીશ કે જ્યારે કાનાને મારવામાં આવ્યો ને ત્યારે પોલીસની CPR ત્યાં 4 ગાડીઓ ઊભી હતી, એમ છતાં એક પણ શબ્દ આ પોલીસ અલ્પેશ કથિરિયાને નથી બોલી। એટલે ખરેખર આ પોલીસ તંત્ર શાનેથી દબાય છે? અને પાછો ઓલો કાનો એમ કે છે કે મારો ભાઈ વકીલ છે, તો આ અલ્પેશ કથિરિયા એવું કે છે કે તારો ભાઈ જજ હોય તો મારે શું? એટલે ખરેખર આ અલ્પેશ કથિરિયા ઉપર કોનો હાથ છે? વિચારવા જેવી વસ્તુ છે। જો જજને એ લલકારતા હોય તો પછી આ કેટલી હદ સુધી નીચતા ગણાય? તમે વિચાર કરો। એટલે ખાસ કરી અલ્પેશ કથિરિયાને હું જણાવીશ કે કોળી સમાજે કોઈ બોળી બામણીનું ખેતર નથી, જ્યાં સિંહ અને દીપડા જેવા હાવજ પણ બેઠા છે। એ છે અમારા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી। અને સુરત પોલીસને હું ટૂંકમાં જ એટલું કહીશ કે જો કાયદેસરની કાર્યવાહી આ અલ્પેશ કથિરિયા ઉપર કરવામાં નહીં આવે ને તો પછી એનો અંજામ તમે પોતે જ ભોગવજો। પોલીસ તંત્રને હું જાહેરમાં કહીશ। અને ખાસ કરી હર્ષ સંઘવી, તને તો હું એટલું જ કહીશ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। એવા તું ફાંકા મોટા મોટા મારતો હોવો છો, પણ ખરેખર સુરત સિટી એ તારો વિસ્તાર છે અને તું એનો ગૃહમંત્રી છો, પણ ખરેખર તારા વિસ્તારની અંદર જ કેવી હાલત છે તું જોઈ શકો છો। એટલે અત્યારે હું નમ્ર વિનંતી સાથે જ હું કહેવા માગીશ કે કાનાભાઈને ગમે તે કરી ન્યાય અપાવો, બાકી અન્યથા જો કોઈ પણ દુર્ઘટના બનશે ને તો એનો જવાબદાર આ પોલીસ તંત્ર પોતે જ હશે। જય માન દાતા, જય કોળી સમાજ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં પિન્ટુભાઈ એવું કહી રહ્યા છે કે તમે કોળી સમાજને સમજો છો શું? કેમ કે હમણાં સુરતની અંદર એક અમારા કોળી સમાજના યુવકને તમે ઢોર માર્યો છે। અસામાજિક તત્વો એટલે કે અલ્પેશ કથિરિયાએ અમારા કાનાભાઈને જાહેરની અંદર ઢોર માર્યો છે। તમે સમજો છો શું આ કોળી સમાજને? કેમ કે જે આવે એ ધોકાવાળી કરીને જતું રહે છે। કહીને માર્યો કે કાનો ગુંડો છે ને લુખ્ખો છે ને આટલા કારનામાં એના ઉપર છે ને વગેરે વગેરે ઘણી બાબતો કહીને તેને આ ઢોર મારવામાં આવ્યો છે। અને તું કોળી સમાજને સમજે છે શું? અમારા દીપડા જેવા ભાઈઓ બેઠા છે, હાવજો બેઠા છે, ભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી, આ અમારા બંને હાવજો બેઠા છે। એટલે તું સમજે છે શું? અમને પિન્ટુભાઈ કોળી એવું પણ કહી રહ્યા છે કે કાનાભાઈને ન્યાય અપાવો, વિનંતી એટલે હું કરું છું। જો ન્યાય અપાવવામાં નહીં આવે તો એનું પરિણામ કંઈક અલગ જ આવશે। તો મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।